શું આપને ડોકમાં દુખાવો છે? શું આપને હાથમાં ખાલી ચડે છે? માથામાં દુખાવો રહે છે એક ધારો? ઘણા બધા ઇસીજી કરાવ્યા, ઇસીજી નોર્મલ આવે છે પણ છાતીમાં થતો દુખાવો નથી જતો. ઘણા બધા રિપોર્ટ કરાવ્યા પણ ખબર નથી પડતી કે પીઠમાં દુખાવો કેમ થાય છે, ખભાના ભાગમાં દુખાવો શા માટે થાય છે, હાથમાં ધ્રુજારી આવે છે, કોઈ વસ્તુ પકડવી અશક્ય લાગે છે, ઘણીવાર એવું લાગે કે કોઈ વસ્તુ પકડી હશે તો હાથમાંથી છટકી જશે. આવા ઘણા બધા પ્રશ્નો, કે હાથમાં નબળાઈ લાગે છે, થોડું કામ કરીએ છીએ તો હાથ થાકી જાય છે. આવા ઘણા બધા પ્રશ્નો લઈને આટલા વર્ષોમાં દર્દી મારી પાસે આવ્યા છે. ઘણા એક્સરે કરાવ્યા, ઘણા MRI કરાવ્યા, ઘણી દવાઓ લીધી પણ ફરક નથી પડતો. આનું કારણ શું છે એ જાણો છો? આનું કારણ છે ડોકમાંથી નસ દબાવી. જ્યારે ડોકમાંથી નસ દબાય ત્યારે સ્નાયુઓમાં પહોંચતું લોહી ઓછું થઈ જાય છે, જેના કારણે આ બધી થતી તકલીફો થાય છે. ડોકમાં સાતવણકા છે, કયા લેવલ પર તમારી નસ દબાઈ છે એની પર ડિપેન્ડ કરે છે કે તમને શું તકલીફ થઈ છે. ઘણા કહેશે કે મેડમ ખાલી ડોક જ દુખે છે, બીજું કંઈ નથી થતું. ઘણા એવું કહે છે કે મેડમ વારે વારે રક્તરત થઈ જાય છે. રક્તરતને ઇગ્નોર ના કરો. વારે વારે થતી રક્તરત જ, જેને તમે એમ કહો કે સુવા ફેર થઈ ગયું છે, એને કારણે પણ ઘણીવાર નસ દબાવવાનું બની શકે છે શક્ય. ઘણા પેશન્ટ એમ કહે છે કે મેમ બીજી ત્રીજી આંગળીમાં જ ખાલી ચડે છે, બીજું કંઈ નથી થતું. ઘણા એમ કહે છે કે મેમ થોડુંક કામ કરી લઉં તો હાથ દુખી જાય છે, હાથ થાકી જાય છે, ડોક ભારી ભારી લાગવા માંડે છે, ચક્કર આવે છે. બધા રિપોર્ટ કરાવી લીધા પણ એ નથી અંદાજ આવતો કે ચક્કર કેમ આવે છે. અને આ તકલીફ હું આટલા વર્ષોની પ્રેક્ટિસમાં નાના બાળકોથી લઈને મોટા સુધી બધાની સાંભળતી આવી છું. જો આમાંથી કોઈ પણ તકલીફ તમને થતી હોય તો તમે એકવાર ચોક્કસથી અમારા ક્લિનિક સ્ટે હેલ્ધીની મુલાકાત લ્યો. મારા ક્લિનિક પર કોઈ પણ જાતની કન્સલ્ટેશન ફી એટલે કે ચેક કરવાની ફી લેવામાં આવતી નથી. એકવાર આવો, તમારા પ્રશ્નોનો ઉત્તર મેળવો. અને જે પણ ઘણીવાર એમ કહો છો કે ઊંઘ નથી થતી મેડમ, રાત્રે અકળાઈ જવાય છે, કંટાળી જવાય છે, તો આ દરેક પ્રશ્નોનો ઉત્તર અને સોલ્યુશન તમને અમારા ક્લિનિક પર અવશ્ય મળશે. સ્ટે હેલ્ધી ફિઝિયોથેરાપી આપને ફક્ત શબ્દોથી નહીં પણ એના એક્શનથી કામ કરીને રિઝલ્ટ આપશે. જો શક્ય હશે મટાડવું તો